તો મહેસાણામાં અર્બન બેંકની ચૂંટણીનું આજે પરિણામ આવશે। 8 બેઠક માટે 24 ઉમેદવાર મેદાનમાં છે। સાંજે 4 કલાક સુધીમાં મતગણતરીને પૂર્ણ કરી દેવામાં આવશે અને ત્યારબાદ પરિણામોની જાહેરાત થશે। મહેસાણા જીઆઈડીસી હોલમાં મતગણતરી હાલમાં ચાલી રહી છે। 47,000 સભાસદોએ મતદાન કર્યું હતું। 15,000 કરોડનું ટર્નઓવર ધરાવતી આ બેંક છે। વિમલ ગ્રુપના ચંદુ પટેલની વિકાસ પેનલ, ડીએમ પટેલની વિશ્વાસ પેનલ, ભાવેશ પટેલની પ્રજાનો અવાજ પેનલ મેદાનમાં છે। તો સાંજે 4 કલાક સુધીમાં મતગણતરીને પૂર્ણ કરી દેવામાં આવશે। મહેસાણા અર્બન બેંકની ચૂંટણીનું આજે પરિણામ અને 15,000 કરોડનું ટર્નઓવર ધરાવતી આ બેંક કે જેની ચૂંટણી માટે 3 પેનલ મેદાનમાં છે। વિમલ ગ્રુપના ચંદુ પટેલની વિકાસ પેનલ, ડીએમ પટેલની વિશ્વાસ પેનલ અને ભાવેશ પટેલની પ્રજાનો અવાજ પેનલ મેદાનમાં છે। જેની બીજા ક્રમની સહકારી બેંક મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકમાં 8 ડિરેક્ટરોની ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી અને આજે આ ચૂંટણીમાં જે મતગણતરી હાથ ધરવામાં આવી છે। મહેસાણા જીઆઈડીસી હોલ ખાતે 50 જેટલા ટેબલ ઉપર મતગણતરી હાથ ધરવામાં આવી છે અને 8 બેઠકો માટે કુલ 24 ઉમેદવારો મેદાનમાં છે। હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું, જે અત્યારે હાલ જે મતગણતરી શરૂ કરતા પૂર્વે તમામ જે વ્યક્તિઓ મોજૂદ છે, જે મતગણતરી સ્ટાફ છે, જેટલા પણ ઉમેદવારો છે તે તમામ પાસે ગુપ્તતાના સોગંદ લેવડાવી રહ્યા છે અને જે મતગણતરીને લગતી તમામ માહિતી જાહેર નહીં કરવી બહાર અને તેની ગુપ્તતા જાળવવી તે પ્રકારના સોગંદ લેવડાવવામાં આવી રહ્યા છે। જે રીતે ચૂંટણી યોજાઈ હતી અને તેમાં 3 પેનલ મેદાનમાં હતી, જે બેંકના સ્થાપક ચેરમેન દ્વારા વિકાસ પેનલના માધ્યમથી ચૂંટણી લડવામાં આવી હતી। તો સામે પલ્લે જે અર્બન બેંકના જે ડીએમ પટેલ અને એપોલો ગ્રુપના આનંદભાઈ પટેલ દ્વારા વિશ્વાસ પેનલ બનાવવામાં આવી હતી। તો બીજી બાજુ પ્રજાનો અવાજ પેનલના માધ્યમથી ચૂંટણી લડવામાં આવી હતી। લગભગ 47,000 જેટલા મતદારોએ મતદાન કર્યું હતું। આપણે અહીં આપણી સાથે જે વિશ્વાસ પેનલના જે ડીએમ પટેલ છે એ પણ મતગણતરી સ્થળ ઉપર હાજર છે। તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ કે આખી ચૂંટણી કેવી રીતે યોજાઈ અને મતદારોનો તેઓ કેવી રીતે પરિણામ કેવું આવશે। ડીએમ પટેલ, જે રીતે ચૂંટણી યોજાઈ અને આ ચૂંટણીમાં આજે ગણતરી થવાની છે, શું કહેશો? આજે મતગણતરી થવાની છે। ગઈકાલે ખૂબ જ ઉત્સાહથી સભાસદોએ મતદાન કર્યું છે। અત્યારે ગણતરી ચાલુ થઈ રહી છે। અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે રિઝલ્ટ અમારા તરફી જ આવશે અને અમારી વિશ્વાસ પેનલ બહુ જંગી બહુમતીથી જીતવાની છે અને લોકોનો વિશ્વાસ અમારા ઉપર છે એ ગઈકાલે મતગણતરીમાં સંપાદિત થઈ ગયો। જે રીતે આ ચૂંટણીમાં આક્ષેપો પ્રતિ આક્ષેપો ખૂબ આક્ષેપો થયા, તેના પ્રત્યુત્તર આપવામાં આવ્યા, સામે પલ્લે આક્ષેપો થયા, આપના તરફથી આક્ષેપો થયા। પહેલી વખત આવી ચૂંટણીમાં રંગ આવ્યો, એનું કારણ શું? આક્ષેપો સાચા જ હતા અને એનું પરિવર્તન સભાસદોએ મતમાં કર્યું છે અને હમણાં આજે જે રિઝલ્ટ આવશે એમાંથી આપને જાણવા મળશે। જે રીતે આનંદભાઈ, આપ પણ ચૂંટણીમાં જંગમાં ઝંપલાવ્યું હતું, જે રીતે આક્ષેપો પ્રતિ આક્ષેપો વચ્ચે ચૂંટણી યોજાઈ, શું કહેશો આ ચૂંટણી બાબતે? ભાઈ, હું ખાલી એટલું જ કહીશ કે ચૂંટણી હવે પતી ગઈ છે, આજે પરિણામ આવવાનું છે, તો વધારે ચર્ચા ન કરીએ અને પરિણામ જે આવશે એ જ બધાને બતાવશે કે કયું શું વસ્તુઓ સાચી હતી ને શું ખોટું હતું। અનિલભાઈ સાહેબ, આપ પણ બેંકમાં ડિરેક્ટર રહી ચૂક્યા છો, છેલ્લા ગાળામાં એનપીએ વધ્યું, આ માટે જવાબદાર કોણ? છેલ્લા ગાળાના વધેલા એનપીએમાં જવાબદાર એ લોકો જ સામેની જે અત્યારે વિકાસ પેનલના જે હોદ્દેદારો છે એ જ લોકો હતા અને એ લોકોના લીધે જ અત્યારે એનપીએ વધ્યું છે। એ લોકોના મગજમાં ઘૂસેલું છે અને એના પ્રતિક રૂપે કાલે જે ચૂંટણીની અંદર ઉત્સાહ જોવા મળ્યો છે કે ભાઈ એ લોકોને આજે એમનો પ્રશ્ન મુખ્ય જે ડિવિડન્ડ નથી મળી શક્યું એ કારણ પણ સામેવાળા જ છે। એટલે આજે સામાન્ય સભાસદને દરેકને બેંકની અંદર જે ભ્રષ્ટાચાર થયો છે કે એનપીએ વધ્યું છે એમાં સામેના લોકો જ જવાબદાર છે અને એના ઉત્સાહના ભાગરૂપે કાલે જંગી એ લોકોએ મતદાન કર્યું છે। જે રીતે આપ જોઈ શકો છો કે આ મતગણતરી શરૂ કરવામાં આવી છે, પ્રથમ રાઉન્ડ શરૂ થયો છે અને મતપેટી ખોલવાની શરૂઆત થઈ ચૂકી છે। તો બીજી તરફ જે વિશ્વાસ પેનલ છે તેમના દ્વારા દાવો કરવામાં આવે છે કે આ ચૂંટણીમાં તેઓ જંગી બહુમતીથી જીત મેળવશે। જોકે સવાલ એ છે કે બેંકમાં છેલ્લા ગાળામાં એનપીએ 18% આસપાસ ચાલ્યું ગયું છે, ત્યારે હવે જો વિશ્વાસ પેનલ સત્તા મેળવે છે તો તેમની સામે સૌથી મોટો સવાલ એનપીએને રિકવર કરવાનો રહેશે। સ્ટ્રિક્ટ એક્શન લેવા પડશે, કડક કાર્યવાહી કરવી પડશે, તેમાં ક્યાંક સમાજના પ્રશ્નો નડશે। આમ છતાં જો કડક પગલાં નહીં લેવામાં આવે તો બેંકમાં એનપીએ, જો કે વિશ્વાસ પેનલ દ્વારા લોકોને
ભરોસો આપવામાં આવ્યો છે કે કોઈ પણ વ્યક્તિ હશે તેઓ છોડશે નહીં અને જે રીતે બેંકમાં સત્તા હાંસલ કરશે ત્યારે કડક નિર્ણય લેવામાં આવશે. જોકે તેમાં કોઈ પણ હશે તેને છોડવામાં નહીં આવે. કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ.